ગ્રીન કવર વધારવા માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષસ્થાને મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. ગુજરાતની 185 નદીઓના બંને કાંઠાની જમીન પર વન વિભાગ દ્વારા વૃક્ષ ઉછેર ઝુંબેશ હાથ ધરાશે. વન અને પર્યાવરણ મંત્રી અર્જુન મોઢવાડિયાએ રાજ્યની તમામ નદીઓના બંને કાંઠાની જમીન પર વન સંરક્ષણ અને સંવર્ધનની કામગીરીને વન વિભાગને સોંપાઈ છે. નિર્ણયના અન્ય મહત્વના જે મુદ્દાઓ છે તેની જો વાત કરીએ તો વૃક્ષ ઉછેર પહેલા જમીનનું સીમાંકન GIS મેપિંગ કાર્યને કાર્યક્ષેત્ર જમીનની માળખાની ઓળખ કરાશે. ઓળખ કરાયેલી જમીનનો ઉપયોગ માત્ર ગ્રીન કવર વૃક્ષ ઉછેર માટે જ કરવાનો રહેશે. આવી જમીનના રક્ષણને જાળવણીની જવાબદારી વન વિભાગની રહેશે. આ પ્રકારની જમીન પર દબાણ હશે તો દૂર કરવાની સત્તા વન વિભાગ પાસે રહેશે. સામાજિક અને વનીકરણ હેઠળ શરતોને આધીન જે તે જિલ્લા કલેક્ટરની કચેરી દ્વારા જગ્યાની પસંદગી કરાશે. આ ઝુંબેશ થકી વરસાદ વધવાની સાથે નદીઓના બંને કાંઠેનું જમીન ધોવાણ અટકશે અને ભૂગર્ભમાં જળસ્તર પણ ઊંચા આવશે તેમ મંત્રી અર્જુન મોઢવાડિયાએ જે છે 2 જાન્યુઆરીના બપોરે 3:30 વાગે જણાવ્યું હતું. માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની આગેવાનીમાં રાજ્ય સરકારે નિર્ણય કર્યો છે કે ગુજરાતની 185 નદીઓ છે એના કાંઠાઓ પરની જમીન છે એ માપણી કરીને વન વિભાગ સંભાળશે અને એ પછી આ તમામ નદીઓના કાંઠાઓ છે એ ગ્રીન કરવામાં આવશે અને એને કારણે આપણા ગુજરાત રાજ્યનું ગ્રીન કવર પણ વધશે. ગુજરાતમાં 33% જંગલ હોવું જોઈએ એની જગ્યાએ અત્યારે માત્ર 11% વન વિસ્તાર છે. આ ગ્રીન કવર વધવાથી ગુજરાતનું ઓવરઓલ ગ્રીન કવર અને વન વિસ્તારમાં પણ વધારો થશે અને એને કારણે વરસાદ જે ઓછો આવે છે અથવા તો જે જળવાયુ પરિવર્તન થાય છે એને પણ રોકવાની સાથે ગુજરાતની અંદર ઓક્સિજનનું પ્રમાણ વધારવાનું અને કાર્બન પ્રિન્ટ ઘટાડવાનું કામ કરશે. આ નિર્ણય લેવા બદલ હું માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલનો ખૂબ ખૂબ આભાર માનું છું.